આણંદના તારાપુર તાલુકાના અંતરિયાળ ગામ ફતેપુરાની ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને ભારે હાલાકી પડી રહી છે। ગ્રામ પંચાયતના નવા મકાન માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ તારાપુર વહીવટીતંત્રની બેદરકારીના કારણે હજી સુધી નવું મકાન બન્યું નથી, જેના કારણે ફતેપુરા ગામના લોકોની સમસ્યા વધી છે। ત્યારે ફતેપુરા ગામના લોકો સત્વરે નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવાની માંગ કરી રહ્યા છે। हालनी तारीख में हूँ सरपंच तो छू पण सभ्य वगरनो सरपंच एटले कोई कामनो नहीं। पण आज अमारे पंचायत नवी बनावानी छे, एनो पाड़वानो ऑर्डर छे, तो तालुका विकास अधिकारी ने खबर छे, तो अमारे आज बेहू ज क्या पंचायतना अमारा तलाटी कम मंत्री ने बेहू छे, अत्यारे निशाळ में बेहा छे भाई चार्ज आपो का तो अमने सभ्यनी चूंटणी करो। तो आ अमारा पंचायत घर में तो बेही एकाय शांति थी, अत्यारे खंडेर जेवी पंचायत छे अमारी। एमनी नवी ग्राम पंचायत मंजूर थई गई है, बस प्रोसेस में है। ये जे टेन्डरिंग थई है त्यारे एनु बी कामगीरी शरू थई जशे। એટલે સર જર્જરિત હોય એટલે અમારે ત્યાં બેસવા ના દેવાય, કારણ કે કોઈ બી કારણથી પંચાયત પડી જાય તો જાહેરનામે થાય અને રેકર્ડને નુકસાન થાય, એટલા માટે અમે હાલ ત્યાંથી સ્કીપ। વડોદરામાં એક વિદ્યાર્થીએ પેનથી બીજા વિદ્યાર્થીની આંખ ફોડી શાળાના વર્ગખંડમાં પહેલી બેન્ચેથી રમત રમતા એક વિદ્યાર્થીએ પેન ફેંકી તો છેલ્લી બેન્ચે બેઠેલા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ। હસવામાંથી ખસવાની ઘટના બની છે। વડોદરાના કોટાની જીઈબી સ્કૂલમાં જ્યાં ધોરણ 9ના ક્લાસમાં એક વિદ્યાર્થીએ મસ્તીમાં પહેલી બેન્ચથી છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થી પર પેન ફેંકી હતી, ત્યારે જ વિદ્યાર્થી ઊભો થતાં જ સીધી પેન તેની આંખમાં વાગી જતા આંખમાં ઈજા પહોંચી છે। ક્લાસરૂમમાં સન્નાટો વ્યાપી ગયો છે। શાળાના શિક્ષકોને જાણ થતાં બાળકને હોસ્પિટલ ખસેડાયો છે। આ અંગે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે કે શાળાના શિક્ષકે ધ્યાન ન આપતા આ ઘટના બની છે। વિદ્યાર્થીઓ મસ્તી કરવા છતાં શિક્ષિકા બેસી રહ્યા। પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ આ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ। એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો, પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો। ઝઘડો બગડો નહીં, છોકરા મસ્તીની અંદર કરતા હતા, તો એમને કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો, કોઈકને વાગી જશે, તો છતાં કંઈ બેદરકારી લીધી। ફૂટેજની અંદર બધું બતાવે છે, ત્યાં હું જોઈને આવ્યો છું ને મારા છોકરાનો કંઈ વાંક નથી। જે છોકરાઓ હતો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર, તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી જાય ને કે આ શું કરે છે। એ નીચે મોઢું નાખીને બેઠી હતી, બરાબર, કે શું કરે। આ છોકરાઓ મસ્તી કરતા હતા, એના ફૂટેજ બધા છે, અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા, પછી એ ભાઈ બોલપેન મારી, એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ છે। સિચ્યુએશન સારી છે, છોકરો બોલે છે, બધું છે, પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે। મોરબીમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવાતા તંગદિલી જોવા મળી રહી છે। ધાર્મિક દબાણો હટાવવાના કારણે તંગદિલી ભર્યો માહોલ છે। હાઈકોર્ટમાંથી ઓર્ડર મળ્યા બાદ કરાઈ છે કાર્યવાહી। 10થી વધુ જેસીબીની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। શહેરના મણિ મંદિર નજીક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડી પડાયું છે। પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની ટીમો કામે લાગી છે। તો મોરબીમાં તંગદિલીનો માહોલ છે। ધાર્મિક દબાણ હટાવાતા તંગદિલી જોવા મળી છે। પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। 10થી વધુ જેસીબીની મદદથી દબાણ હટાવવામાં આવ્યા। હાઈકોર્ટમાંથી ઓર્ડર મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો તોફાની ટોળાઓએ પથ્થરમારો કર્યો તેવી પણ માહિતી। ધાર્મિક દબાણ હટાવાતા તંગદિલીનો માહોલ છે। પોલીસે તોફાનીઓને શોધવા માટે કવાયત શરૂ કરી છે। રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી। આપઘાત કરવા જતી મહિલાનો જીવ બચાવ્યો। ત્રીજા માળે મહિલાએ કૂદવાનો પ્રયાસ કર્યો હતો। શહેરના પુષ્કરધામ રોડ પર બની છે આ ઘટના। પોલીસે મહિલાને સમજાવીને નીચે ઉતારી, તો ત્રીજા માળે મહિલાએ કૂદવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ દ્વારા તેને બચાવવામાં આવી છે। શહેરના પુષ્કરધામ રોડ પરની આ સમગ્ર ઘટના છે, જ્યાં મહિલા ત્રીજા માળે ચડી હતી અને કૂદવાનો પ્રયાસ કર્યો હતો, આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસે મહિલાને સમજાવીને નીચે ઉતારી। પોલીસની પ્રશંસનીય કામગીરીના કારણે આ મહિલાનો જીવ બચી ગયો હતો। તો આપઘાત કરવા જતી મહિલાને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી। સમજાવટ કર્યા બાદ ત્રીજા માળેથી મહિલાને કૂદતા અટકાવવામાં આવી।
તરફ ખેડાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દીપડાના કારણે દોડધામ મચી છે. ગામમાં આવેલા દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો. દીપડાના હુમલાનો વિડીયો સામે આવ્યો છે. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા છે. અચાનક દીપડો આવી જતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. હાલ લોકોના ટોળેટોળા દીપડાને પકડવા માટે કામે વળગ્યા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ છે તે પણ પહોંચી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે દીપડાએ કઈ રીતે હુમલો કર્યો. લોકો છે તે દીપડાને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લોકોમાં નાસભાગ મચી ગઈ. દીપડાએ હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુરતમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે. માસૂમ બાળક પર હુમલો કર્યો. ભાટેના વિસ્તારમાં બની છે આ ઘટના. 7 વર્ષીય બાળક રમી રહ્યું હતું. અચાનક શ્વાને માથાના ભાગે હુમલો કર્યો. બાળકને માથા, ગળા, પગના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલ સિવિલ હોસ્પિટલ બાળક ખસેડાયું છે. ટ્રેક્ટરમાંથી રોડા ખાલી કરી રહ્યા હતા. માતા પિતા જમી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે. 2 જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કર્યો હતો. તો બાળકને માથા, ગળા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ છે. શ્વાનનો આતંક સુરતમાં યથાવત. પાવી જેતપુર અને બોડેલીમાં કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે. પાવી જેતપુરના હરિઓમ જીનિંગ અને બોડેલીના 2 જીનમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. તો સીસીઆઈ દ્વારા 8,060 રૂપિયાના ભાવે ક્વિન્ટલ કપાસની ખરીદી શરૂ કરી હતી. ખેડૂત દ્વારા સ્લોટ બુકિંગ કરાવ્યા બાદ ખરીદી કરાશે. સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. सीसीआई द्वारा कपास खरीदी हरिओम जीनिंग पावी जेतपुर पे शुरू हुई है. किसान द्वारा स्लॉट बुकिंग करके यहाँ पे आए हैं. उनका कपास क्वालिटी गुणवत्ता अच्छी थी. 8% उसमें नमी थी, इसलिए उनको सीसीआई द्वारा पूर्ण भाव दिया गया. 8,060 रुपये जो निगम का पूर्ण भाव है वो उनको. વરસાદના કહેર બાદ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં 1.38 લાખ હેક્ટર રવિ પાકનું વાવેતર કરાયું છે. માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે ખેડૂતો દ્વારા વ્યાપક પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરીને આ નુકસાનીમાંથી ફાયદો મેળવવા વ્યાપક વાવેતર શિયાળુ પાકનું કર્યું છે. રવિ પાકમાં કોઈ કુદરતી આફત ન આવે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. અને માવઠાના મારથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ શકે અને શિયાળુ પાકના સારા ભાવ મળે તેવી ખેડૂતોને આશા છે. ઘાસચારાનું વાવેતર કરેલ છે અને છતાં પણ શિયાળુ પાકમાં જે કાંઈ વાવેતર કરેલ છે તેમાં કોઈ નુકસાની ન આવે અથવા તો કોઈ આફત, આકસ્મિક આફત ન આવે, કુદરતી આફત ન આવે તો પાક સારા લઈ અને એમના પોષણક્ષમ સારા ભાવ મળે તો ખેડૂત એમાંથી કાંઈક પણ લાભ લઈ શકે એવી આશા છે. શિયાળામાં પાછું વાવેતર ઘાસચારાનું કર્યું છે અને જે કાંઈ અલગ અલગ પછી જે કંઈ વાવ્યા છે મગફળીમાં જે બગાડ થયો એ પછી ચારા જે ઢોર હાટો સ્પેશિયલ વાવવો પડે. જો એ ધારો બગડે તો ખેડૂત પાયમાલ થઈ જાય. શિયાળુ પાક અમે ઘઉં અને ચણા અને ધાણા વાવ્યા છે અને માલનો ચરો વાવ્યો વધારે. કમોસમી વરસાદને કારણે ચોમાસું ચરો બગડી ગયો એટલે અમારે પશુ હાટું થઈને અટાણે વધુ વાવ્યું છે. હવે જો આમાં કંઈ માવઠું કે કંઈ થાય નહીં શિયાળુ પાકમાં તો અમારે અટાણે કંઈક ભાવ ને મળે તો કંઈક અમે બેઠા થઈ જાય. નવેમ્બર મહિનામાં ડબલ ઋતુના મારા બાદ આજથી ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. સોમવારે રાતથી જ વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. તેમાં પણ ક્યાંક 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન જઈ શકે છે. તો 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે. સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહેશે. સૌરાષ્ટ્રના કાંઠે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો રહેશે. રાજ્યમાં ઠંડી બાદ માવઠાનો પ્રકોપ રહી શકે છે. ડિસેમ્બરમાં 2 માવઠાનો માર રહી શકે છે, જેમાં તેમણે જણાવ્યું કે 8 ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા જોવા મળી શકે છે. માવઠાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 5 થી 10મી ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આગામી 48 કલાકમાં
રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે. લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે. લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે. તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે. 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે. બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે. 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે. 18થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે. પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે. માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે. જીરા જેવો પાક જે છે એમાં કારમો ચરમો આવવાની શક્યતા રહે. તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે. શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે. પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે. કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી 8 ડિસેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે. તો તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે. તો શિયાળાની સિઝનમાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી સામાન્ય રહેશે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચે રહેશે. રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી વધુ તાપમાન રહેશે. आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक. अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है. अभी जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 10 डिग्री सेंटीग्रेड और नॉर्मल से जो सामान्य से मतलब 3.2 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में टेम्परेचर रिकॉर्ड हुआ है 15.6 डिग्री सेंटीग्रेड. वीक लानिना कंडीशन परसिस्ट कर रहा है. पैसिफिक इक्वेटोरियल जो पैसिफिक रीजन है इसमें वीक लानिना कंडीशंस है. आईओडी अभी नेगेटिव है. इंडियन ओशन डाइपोल जो है वो भी तापमान का ऊपर इम्पैक्ट रखता है, वो अभी नेगेटिव चल रहा है. इसके हिसाब से जो फोरकास्ट है जो मिनिमम तापमान है नॉर्थ गुजरात रीजन और जो सेंट्रल पार्ट्स ऑफ सौराष्ट्र इसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना है और जो एक्सट्रीम वेस्टर्न पार्ट ऑफ सौराष्ट्र कच्छ और साउदर्न पार्ट्स ऑफ गुजरात रीजन इसमें अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है पूरा सीजन में, मतलब दिसंबर से लेकर फरवरी तक. कोल्ड वेव की जो सिचुएशन है अभी जो पूरा सीजन के लिए नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है
ऑलमोस्ट नॉर्मली रहेगा हमारा गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए। और हमारा जो दिसंबर महीना का भी नॉर्मल कोल्ड वेव का ड्यूरेशन के लिए पूर्वानुमान दिया गया है।